बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે થર્ડ ટાઈપની હેરબેન્ડ બનાવતા શીખશું। આપણે ટુનેશિયન ફૂલ સ્ટીચ યુઝ કરશું। આ 2 રો રિપીટ પેટર્ન છે। ઓકે, આપણે 3 પ્લાય યાર્ન યુઝ કરી રહ્યા છે, એક્રેલિક યાર્ન। 4.5 mm નો આપણે કાંટો યુઝ કરી રહ્યા છે અને આપણને એક હેર ટાઈ જોશે। ફર્સ્ટ આપણે આપણા જે ધાગો છે યાર્ન છે ને અહીંયા આપણા હેર ટાઈથી અટેચ કરશું। ઓકે, અને પછી આપણે જસ્ટ કાંટાને અંદર નાખશું અને ધાગા સાથે બહાર નીકાળશું। અંદર નાખશું, બહાર નીકાળશું। તો આપણા જે હેર ટાઈ છે એના ઉપર લૂપ્સ બનતા જશે। जो 1 2 3 4 5 6 7 8 લૂપ્સ છે આપણા કાંટા પર। ઓકે, હવે આપણે રિટર્ન કરશું। સો ફર્સ્ટ ઓનલી સિંગલમાંથી નીકાળશું અને પછી 2 2 માંથી પાસ કરશું। યાર્ન ઓવર અને 2 માંથી, યાર્ન ઓવર અને 2 માંથી, એમ લાસ્ટ તક 2 2 માંથી પાસ કરશું। હવે આપની મેઇન પેટર્ન સ્ટાર્ટ થશે। ઓકે, આ જે સ્પેસ છે, જો આ જે વર્ટિકલ બાર છે એના વચમાં જે સ્પેસ છે એમાં નાખશું। સો આપણે ફર્સ્ટથી સ્ટાર્ટ કરી રહ્યા છે। જસ્ટ અંદર નાખશું અને બહાર નીકાળશું ધાગા સાથે। अपना कांटा पर 3 6 7 लूप्स આવી ચૂક્યા છે। 8 લૂપ્સ આવવા જોઈએ, બરાબર। હવે આ 2 રો રિપીટ છે, મતલબ કે હવે આપણે ફર્સ્ટ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કરવું છે, ફર્સ્ટ સ્પેસથી। તો જે લાસ્ટ સ્પેસ છે, જો આ જે સ્પેસ છે વहाँ આપણે यहाँ આ જે રો છે એમાં આપણે કાંટો અંદર નહીં નાખીએ, આપણે ડાયરેક્ટ લાસ્ટ વાળામાં નાખશું, જે આપણા ડબલ લૂપ છે એમાંથી પાસ કરશું અને આપણા કાંટા પર જો 3 6 7 8 લૂપ્સ આવી ગયા। હવે રિટર્ન પાસ સેમ વે કરશું। આપણે ફર્સ્ટ લૂપમાંથી પાસ કરશું ને પછી 2 2 લૂપમાંથી પાસ કરશું। રિટર્ન પાસ સેમ જ છે। ઓકે, આ આપની જે સ્ટિચ કરી રહ્યા છે એનો ફર્સ્ટ રો થઈ ગયો। હવે સેકન્ડ રો। सो फर्स्ट अपने ये फर्स्ट में से पास करेलू, बराबर। तो हवे अपने फर्स्ट जो यहाँ जे छे यहाँ से पास नहीं करिए, सेकेंड स्पेस में से पास करना स्टार्ट करशू અને લાસ્ટ તક જાશું। जो यहाँ भी करशू 7 લૂપ્સ છે કાંટા પર અને यहाँ સાઈડ में ઇન્સર્ટ કરશું કાંટો અને આપણા કાંટા પર 8 લૂપ્સ આવી જશે અને ફરીથી ફર્સ્ટ સિંગલમાંથી નીકાળશું અને પછી 2 2। ओके, फरीसी जो है हवे फरीसी जो यहाँ है ने खबर पड़ी जाए छे, थोड़ी स्पेस थई ज जाए छे तो मैंने खबर पड़ी जाए कि यहाँ आपने हवे फर्स्ट में नाखवानुं छे। अगर आपने कन्टिन्यूअसली मोटा प्रोजेक्ट में करता होय
તો બી મિસ્ટેક નહીં થાય, કેમ કે यहाँ પછી ખબર પડી જાય છે કે यहाँ સ્પેસ મોટી આવી જ જાય છે, તો આપણને ખબર પડી જાય છે કે આપણને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. સો હવે આપણે ફર્સ્ટ સ્પેસમાંથી લઈ રહ્યા છે, તો આપણને લાસ્ટ સ્પેસ સ્કીપ કરી દેવાની છે. સિક્સ લૂપ્સ કાંટા પર આવી ચૂક્યા છે. જો 7 લૂપ્સ, સોરી 7 લૂપ્સ છે. હવે यहाँ સ્પેસ છે, વहाँ નહીં નાખીએ અને સાઈડમાં નાખશું, ડાયરેક્ટ સાઈડમાં. ઓકે, અને હવે રિટર્ન જશું ફર્સ્ટ 2માં સિંગલમાંથી ને પછી 2માંથી. ફરીથી નેક્સ્ટમાં સેકન્ડથી સ્ટાર્ટ કરશું, સેકન્ડ સ્પેસથી અને લાસ્ટ તક જશું. બે વર્ટિકલ બારના વચમાં જે સ્પેસ છે વहाँથી પાસ કરવાનું છે. આપણે આ સેકન્ડથી સ્ટાર્ટ કરવું છે, તો આપણે લાસ્ટ તક સેમ વે જશું. 7 લૂપ્સ આવી ગયા અને હવે લાસ્ટમાં જે આવવાનું છે વहाँ यहाँ તો નાખવાનું જ છે. ઓકે, બસ એના પહેલાંના લૂપમાં અને ફર્સ્ટ લૂપમાં ચેન્જીસ છે. સ્પેસમાં રિટર્ન સ્પેસ સેમ વે કરશું. આમ જ આપણે આપણી પૂરી બેન્ડ કમ્પ્લીટ કરશું. આટલું કરીને પછી આપણે આગળ જોઈએ. આપણે આ 16 ઇંચની હેરબેન્ડ બનાવી છે. ઓકે, આપણે આને ફોલ્ડ કરી રહ્યા છે, આ ઊંડી સાઈડ છે. ઓકે, હવે अपनाने फर्स्ट में इंसर्ट કરીને સ્ટાર્ટ કરવાનું છે. સો अपने ये फर्स्ट रो જે છે वहाँ से अपनाने હવે अपने एंड કરી રહ્યા છે. अगर आप यहाँ से सेकंड स्पेस से एंड करो છો तो सेकंड स्पेस से જ अपने यहाँ टाई કરશું एंड કરવાને. સો હવે अपनाने यहाँ से स्टार्ट કરવાનું છે. સો फर्स्ट अपने आने अटैच करिए अपना हेयर टाई पर અને આપણે ફર્સ્ટથી જેમ અંદર નાખીએ છીએ સ્ટિચ લેવાને એમ જ અંદર નાખશું, બહાર નિકાલશું, સ્લીપ કરશું અને પછી यहाँ टाई કરશું. ઓકે, પછી નેક્સ્ટમાં નાખશું, બહાર નિકાલશું, સ્લીપ કરશું અને यहाँ ફરીથી નેક્સ્ટમાં નાખશું. જેમ આપણે નોર્મલ સ્ટિચ લઈ રહ્યા છે હમણાં સુધી એમ જ આપણને કન્ટિન્યુ કરવાનું છે એન્ડ કરવાને બી. બસ આપણને સ્લીપ લઈને આમ અટેચ કરવાનું છે. ઓકે, આપણે નેક્સ્ટમાં બી લઈ રહ્યા છે કેમ કે આપણે એન્ડ કરી રહ્યા છે અહીંયા. અને હવે લાસ્ટમાં જ્યાં से આપણને 2 સ્પેસમાંથી પાસ કરવાનું છે. આપણે આને નજદીક લઈ આવીએ.
એક ચેન લેશું અને ધાગાને થોડો લંબો રાખીને આપણે કટ કરી લેશું. અને એને यहाँ જ પાસ કરી દેશું. આને કટ કરી લઈએ. અને આને સીધી કરી લેશું. સો આપની હેરબેન્ડ રેડી છે. શુક્રન.